ચહેરા પર પડેલા ડાઘ ધબ્બા ઘણી વખત સુંદરતા પર અસર કરે છે અને મોંઘા કોસ્મેટિક પ્રોડક્ટ્સ અજમાવ્યા હોવા છતાં જો મનગમતું પરિણામ ન મળે તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અમે લઈને આવ્યા છીએ ઘરે જ સરળતાથી મળતી કુદરતી સામગ્રીથી બનાવેલા નેચરલ ફેસ પેક, જે તમારા ડાઘ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે અને નિયમિત ઉપયોગથી ચહેરાની ત્વચા સ્વચ્છ, ઉજળી અને ડાઘ મુક્ત બનતી જોવા મળશે. તો ચાલો જાણીએ અસરકારક નેચરલ ફેસ પેક કેવી રીતે બનાવો અને લગાવો. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજકાલ વધતી ઉંમર, સૂર્યપ્રકાશ, હોર્મોન ફેરફાર અને આ સાથે જ અયોગ્ય સાર સંભાળને લઈને ઘણી વખત ચહેરા પર ડાઘ ધબ્બા થઈ જાય છે. તો આ ડાઘ ધબ્બા લાંબા સમય સુધી રહી પણ શકે છે અને ઘણા લોકો મોંઘા ઉત્પાદનો અને સારવારનો ઉપયોગ કર્યા પછી પણ સંતોષકારક પરિણામ મેળવી શક્યા નથી. તો આવા કિસ્સાઓમાં ઘરે ઉપલબ્ધ સરળ વસ્તુઓનો ઉપયોગ કરીને ચહેરાનો રંગ સુધારી શકાય છે અને ડાઘ ધબ્બા દૂર કરી શકાય છે. તો આ માટે ફેસ પેક બનાવવા માટે તમારે કેટલી વસ્તુની જરૂર પડશે? તો વાત કરીએ તો 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી દહીં અને અડધી ચમચી હળદર અને આ સાથે જ 1 ચમચી મધ. હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લો અને ત્યારબાદ ફેસ પેક તૈયાર કરી લો અને આ બનેલા ફેસ પેકને ફેસ પર લગાવી લો અને ત્યારબાદ 15-20 મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ હળવા મસાજ સાથે ચહેરો નરમ હુંફાળા પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં 3 થી 4 વખત કરો અને પછી તમે જાતે જ તમારા ચહેરાનું પરિણામ જોઈ શકશો. આમ કરવાથી ચહેરો ચમકી ઉઠશે અને આ બધી જ વસ્તુઓ કુદરતી છે. આ સાથે જ તમામ સામગ્રીને સ્કિન માટે સુરક્ષિત પણ માનવામાં આવે છે, કેમ કે ચણાનો લોટ સ્કિન પરથી વધારાનું તેલને શોષી લેવામાં મદદ કરે છે, જેના કારણે ત્વચા તાજી અને સ્વસ્થ લાગે છે. તો દહીંમાં રહેલ પ્રાકૃતિક એસિડ ત્વચાના સેલ્સને નરમ બનાવે છે, તેમજ હળદરમાં રહેલ કર્ક્યુમિન નામનું તત્વ ત્વચાના પિગમેન્ટેશનને ઘટાડે છે અને મધ એક કુદરતી મોઇશ્ચરાઇઝેશનનું કામ કરે છે, જે ત્વચાને ભેજ આપે છે અને સૂકી ત્વચાને નરમ બનાવે છે. તો ફેસ પેક લગાવતી વખતે આ સાવચેતી રાખવી જરૂરી છે. ચહેરા પર કોઈ પણ કટ કે ઈજા હોય ત્યાં પેસ્ટ ન લગાવો અને જો તમને હળદરથી એલર્જી હોય તો તેનો ઉપયોગ ન કરો અને આ સાથે જ જો આટલી વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુથી એલર્જી હોય તો તેમાં એડ કરવાનું ટાળો અને આ સાથે જ બીજું કે આંખોની આસપાસ પેસ્ટ લગાવવાનું ટાળવું જોઈએ અને જો કોઈ બળતરા કે ખંજવાળ આવે તો તરત જ ફેસ પેક ધોઈ નાખો અને હંમેશા તાજી પેસ્ટ બનાવો અને વધેલી પેસ્ટને સંગ્રહ ન કરો. તો આ સાથે જ વધુ એક્સપર્ટનું કહેવું છે કે સમય સાથે ચહેરાની માવજત કરવી પણ જરૂરી છે અને આ બધા ઉપાયથી ચહેરા પરની ફોલ્લીઓ ધીમે ધીમે ઘટાડી શકો છો અને આ પદ્ધતિ કુદરતી રીતે સલામત અને સરળ છે. તો નિયમિત ઉપયોગથી તમારી ત્વચા ફક્ત ચોખ્ખી જ નહીં પરંતુ ચમકતી અને કોમળ લાગશે અને તમે યુવાન હો કે વૃદ્ધ, આ ઉપાય દરેક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. બેસ 90 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.